મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે, જેમાં તમને 1,20,000 રૂપિયા સરકારી સહાય છે એ મકાન બાંધકામ માટે મળવાપાત્ર છે. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની આ ઓફિશિયલ વેબસાઇટ છે. આની ઉપર તમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તો એમાં મિત્રો કોણ કોણ અરજી કરી શકશે એના વિશે સંપૂર્ણ માહિતી આપણે જોશું. સૌપ્રથમ માપદંડ જોઈ લઈએ તો આવક મર્યાદા છે એ 6 લાખ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. સહાયના ધોરણની વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ હોય એટલે કે એસસીબીસી અને ઓબીસી જેવા જે કાસ્ટ હોય છે એમના માટે આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા ઇસમોને શહેરમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો જે પ્લોટ ધરાવતા ઇસમો હોય તો એમને મકાન બાંધકામ કરવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે 1,20,000 રૂપિયા છે એ આપવામાં આવે છે. અને આ જે મકાન છે એ મિત્રો બાંધકામ પૂર્ણ કરવાની જે અવધિ છે એ 2 વર્ષની હોય છે, એટલે કે 2 વર્ષની અંદર તમારે આ બાંધકામ છે એ સંપૂર્ણ પૂરું કરી દેવાનું હોય છે. હવે મિત્રો આપણે વાત કરીશું કે આના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે. તો કે સૌપ્રથમ અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો, જેમાં આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો છે એ જોડવાનો જરૂરી નથી. અરજદારનું એલસી હોય તો પણ ચાલશે. ત્યાર પછી મિત્રો આવકનો દાખલો, ત્યાર પછી અરજદારનો રહેઠાણનો પુરાવો, જેમાં આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર કે ચૂંટણી કાર્ડ કોઈ પણ ચાલશે. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તો તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની અથવા તો એલોટમેન્ટ લેટરની એક પ્રમાણિત નકલ જોશે. જમીન માલિકીનો આધાર, દસ્તાવેજ, આકારણી હકપત્રક, સનદપત્રક જે પણ તમને લાગુ પડતું હોય એ તમારે અપલોડ કરવાનું હોય છે. અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું જે પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું છે. મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી છે એ તમારે અપલોડ કરવાની હોય છે. મિત્રો, રજા ચિઠ્ઠી જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કે મહાનગરપાલિકામાંથી મેળવવાની છે, અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ પંચાયતમાંથી તમારે મેળવવાની હોય છે. બીપીએલ કાર્ડ હોય તો એનો એક દાખલો જોશે. પતિના મરણનો દાખલો, જો કોઈ વિધવા સ્ત્રી આ યોજનાનો લાભ લેવા માંગે તો એને લાગુ પડશે. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જે તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળી હોવી જોઈએ. પાસબુક અથવા તો કેન્સલ ચેક અને અરજદારનો ફોટો, આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે અવશ્ય અપલોડ કરવાના રહેશે. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત જે સહાય મળવાની છે એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.